નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. ગયા લેક્ચરમાં આપણે સહકારી મંડળીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો. આજે સહકારી મંડળીના ફાયદા એટલે કે લાભો, એનું મહત્ત્વ અને સહકારી મંડળીની મર્યાદાઓ એટલે કે એના ગેરફાયદાઓ છે તેના વિશે અભ્યાસ કરીએ. આમ તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ જ છે કે સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ એ સભ્યોને સેવા આપવાનો છે. નફાનો હેતુ ગૌણ છે. સહકારી મંડળીમાં જે સભ્યો જોડાય છે તેઓનો આર્થિક ઉત્કર્ષ અને સભ્યોનું જીવન ધોરણ ઉચ્ચ બને તેમજ તેઓ સ્વ આશ્રયી બને તેવા પ્રયત્નો સહકારી મંડળીમાં કરવામાં આવતા હોઈએ છે. ઘણા બધા પ્રકારની સહકારી મંડળી એ સમાજમાં અસ્તિત્વ ધરાવે જ છે. જેમ કે ગ્રાહકોની સહકારી મંડળી છે, ખેડૂતોની સહકારી મંડળી છે, ઉત્પાદકોની સહકારી મંડળી છે, ખાંડ ક્ષેત્રે ચર્મ, દૂધ, કપાસ વગેરે ઘણી બધી બાબતોમાં સહકારી મંડળીઓ છે આજે સમાજમાં અસ્તિત્વ ધરાવે જ છે. આજે તેના ફાયદાઓ અને તેની મર્યાદાઓ છે તેના વિશે અભ્યાસ કરીએ. સહકારી મંડળીના ફાયદામાં પહેલો મુદ્દો જોઈએ તો સરળ સ્થાપના વિધિ. સહકારી મંડળીની સ્થાપના વિધિ ખૂબ સરળ છે. કંપનીની જેમ લાંબી, આટીઘૂટી અને કાયદાકીય વિધિની જરૂર પડતી નથી. માત્ર 10 વ્યક્તિઓ છે, ઓછામાં ઓછી 10 વ્યક્તિઓ એ સ્વૈચ્છિક રીતે એકઠી થઈ અને સહકારી મંડળીની સ્થાપના કરી શકે છે. તેમણે સહકારી મંડળીના રજિસ્ટ્રાર પાસે જઈ અને મંડળીની નોંધણી કરાવવી પડે છે, એટલે મંડળીની સ્થાપના થઈ જાય. આમ સહકારી મંડળીની સ્થાપના કરવી ખૂબ સહેલી છે. ત્યારબાદ બીજો ફાયદો જોઈએ, કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીમાં તેની નોંધણી થાય એટલે તેના સભ્યોથી મંડળીને અલગ કાયદેસરનું કૃત્રિમ વ્યક્તિત્વનું અસ્તિત્વ મળે છે. પછી મંડળીમાં સભ્યો છે એ આવે કે જાય, એટલે કે કોઈ સભ્ય છે એનું મૃત્યુ થાય, કોઈ સભ્ય નાદાર થાય કે મંડળીમાંથી રાજીનામું આપે તો મંડળીને તેની કોઈ જ અસર થતી નથી, એટલે કે મંડળીના અસ્તિત્વને કોઈ આંચ આવતી નથી. આ અર્થમાં મંડળી એ લાંબુ આયુષ્ય ભોગવે છે, એટલે કે કાયમી અસ્તિત્વ ધરાવે છે તેવું કહી શકાય. ત્યારબાદ ત્રીજો ફાયદો જોઈએ, ખુલ્લું સભ્યપદ. સહકારી મંડળીમાં કોઈ પણ વ્યક્તિ છે એ જ્ઞાતિ, ધર્મ, જાતિ, ગરીબ કે પછી અમીર એવા કોઈ પણ પ્રકારના ભેદભાવો છે એ સભ્યપદ માટે રાખવામાં આવતા નથી. એટલે કે સમાન આર્થિક હિત ધરાવતી વ્યક્તિ છે એના માટે કંપનીનું સભ્યપદ એ ખુલ્લું હોય છે. આ પણ એનો ફાયદો ગણાવી શકાય. ત્યારબાદ ચોથો ફાયદો, સભ્યોની મર્યાદિત જવાબદારી. મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી અને બાંયધરીથી મર્યાદિત જવાબદારી વિશે આપણે આગળના પ્રકરણમાં પણ અભ્યાસ કરી ગયા. અહીં સહકારી મંડળીના સભ્યો છે તેની જવાબદારી તેણે જેટલી કિંમતના શેર ધારણ કરેલા છે તેના પૂરતી જ એની જવાબદારી રહે છે. એટલે આમ કહી શકાય કે સહકારી મંડળી છે તેના સભ્યોની મર્યાદિત જવાબદારી હોય છે. ત્યાર પછીનો ફાયદો, સરકારી સહાય. સહકારી મંડળીને ઘણી વખત સરકારની જે યોજનાઓ છે, સહાય છે, જેમ કે લોન છે, સબસિડી છે, અનુદાન છે, આવી સહાયો સહકારી મંડળીને પ્રાપ્ત થતી હોય છે. એટલે કે સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો સહકારી મંડળી કરતી હોય એટલા માટે સરકાર દ્વારા તેને નાણાકીય સહાય છે આપવામાં આવતી હોય, એ પણ તેનો ફાયદો ગણાવી શકાય. ત્યારબાદ છઠ્ઠો ફાયદો જોઈએ, લોકશાહી વહીવટ. સહકારી મંડળીના સભ્યો છે તેને મંડળીમાં વ્યક્તિ દીઠ મત આપવાનો અધિકાર છે, એટલે કે એક સભ્ય એક જ મત આપી શકે. અહીં કંપનીની જેમ વધુ શેર તેના વધુ મત એ નિયમ નથી. એટલે કહી શકાય કે અહીં નિર્ણયો છે એ બહુમતીથી લેવાય છે. દરેક સભ્યને ચૂંટણીમાં ઊભા રહેવાનો હક છે, ચૂંટણીમાં મત આપવાનો હક છે, ચર્ચામાં ભાગ લેવાનો હક છે અને પોતાના પ્રતિનિધિ છે તેને ચૂંટવાનો પણ અધિકાર છે. આમ સભ્યો દ્વારા ચૂંટાયેલા કારોબારી સમિતિ એ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચલાવે છે, એ પણ એનો ફાયદો છે ગણાવી શકાય. ત્યારબાદ સાતમો ફાયદો જોઈએ, ઓછો વહીવટી ખર્ચ.
સહકારી મંડળી છે એ કરકસરના સિદ્ધાંતને વરેલી છે, એટલે કે અહીં સભ્યો છે એ આર્થિક રીતે ઉત્કર્ષ સાધવા માટે જ એકઠી થયેલી વ્યક્તિઓ હોય છે. એટલે સ્વાભાવિક છે કે કરકસર એ મંડળીમાં થતો હોય, એટલે સંચાલનમાં સભ્યોની માનદ સેવા છે અહીં લેવામાં આવતી હોય છે. વહીવટ પણ કરકસરથી મંડળીનો ચલાવવામાં આવતો હોય છે, અને જાહેરાત ખર્ચ છે એ પણ કરવો પડતો નથી, કારણ કે તેના સભ્યો છે એ જ તેના ગ્રાહકો હોય છે. ત્યાર પછીનો ફાયદો જોઈએ, નિશ્ચિત ગ્રાહક વર્ગ. સહકારી મંડળીમાં મોટાભાગે જે સભ્યો છે એ જ તેના ગ્રાહકો હોય છે, એટલે અહીં સભ્યો છે એ નિશ્ચિત હોય એટલે એનો ગ્રાહક વર્ગ પણ નિશ્ચિત થયો તેવું કહી શકાય, અને તેમને વસ્તુઓનું વેચાણ છે એ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ 9મો ફાયદો જોઈએ, વેપારી સંસ્થા સાથે સબળ હરીફ. સહકારી મંડળી છે એ અન્ય વેપારી સંસ્થાઓ છે એનો ઉદ્દેશ તો નફો મેળવવાનો હોય છે, પરંતુ સહકારી મંડળીનો ઉદ્દેશ એ સેવાનો હોય છે. એટલે નફો મેળવતી જે બીજી સંસ્થાઓ છે એ લાલચમાં ભેળસેળ કે છેતરપિંડી કરી, કાળા બજાર કરી અને ગ્રાહકોને શોષણ કરતા હોય છે, પરંતુ સહકારી મંડળી છે તેનો ઉદ્દેશ સભ્યોનો આર્થિક ઉત્કર્ષ, સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપે છે. ઉપરાંત વેપારી સંસ્થા છે અન્ય, તેના દ્વારા જે કાંઈ આચરવામાં આવતી ગેરરીતિઓ છે તો સહકારી મંડળી છે એમાં એ મુક્ત એ બાબતમાં છે, એટલે વેપારી સંસ્થાઓ સામે એક સબળ હરીફ તરીકે પણ આ મંડળી છે એ ઊભી રહી શકે છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ સહકારી મંડળી છે તેનો 10મો ફાયદો જોઈએ, સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. સહકારી મંડળી તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવા માટે રકમ છે વાપરતી હોઈએ છે, એટલે કે એવા કાર્યો હાથ ધરે છે. ઓછા મૂલ્યે અથવા તો વિના મૂલ્યે તબીબી કોઈ સેવા, નિદાન કેમ્પ એનું આયોજન કરાતું હોય છે મંડળી દ્વારા. દવાખાના છે, શાળા, બાગ બગીચા છે તેની સેવા ઊભી કરવામાં આવતી હોય છે. વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવતો હોય છે, અને આ જે બાગ બગીચા છે, વૃક્ષારોપણ છે તેની જાળવણીનું કાર્ય પણ સહકારી મંડળી ઘણા બધા પ્રકારની આવી સેવાકીય પ્રવૃત્તિ છે એ સમાજના લોકોને કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરતી હોય છે, એ પણ તેનો ફાયદો છે તે ગણાવી શકાય. ત્યારબાદ સહકારી મંડળીનો ફાયદો જોઈએ તો લોકશાહીની તાલીમ શાળા. ઘણી વખત અહીં આ મુદ્દામાંથી પ્રશ્ન પણ હોય છે કે સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહેવામાં આવે છે. તો એ વિધાન સાચું છે, કારણ કે સહકારી મંડળી છે તેના સંચાલનમાં લોકશાહીનું જ પ્રાધાન્ય વધારે હોય છે, એટલે વહીવટ પણ લોકશાહી ઢબે જ થતો હોય છે. અહીં મૂડી કરતાં માનવીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે, એટલે કે સભ્યોનું મહત્ત્વ છે એ જળવાઈ રહેતું હોય છે, એટલે લોકશાહી અહીં જીવંત છે એવું પણ આપણે કહી શકીએ. એટલે સહકારી મંડળી એ લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતો છે તેનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે એ પણ આપણે કહી શકીએ, કારણ કે અહીં દરેક સભ્ય છે તેને ચૂંટણીમાં ઊભો રહેવાનો સમાન હક, મત આપવાનો સરખો હક, ચર્ચા વિચારણામાં પણ સમાનતા, આમ દરેક સભ્યો છે એ સમાન રીતે એ જોડાયેલા હોઈએ છે, એટલે લોકશાહીની તાલીમ શાળા અહીં આપણે કહી શકીએ. ત્યારબાદ 12મો ફાયદો જોઈએ કે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ. સહકારી મંડળી છે તેના સભ્યોના આર્થિક વિકાસમાં આ મહત્ત્વનું યોગદાન આપતી સંસ્થા ગણાવી શકાય. જેમ કે ગ્રાહકોની સહકારી મંડળી છે તો તેના સભ્યોને રોજબરોજના જીવન વપરાશની ચીજવસ્તુઓ છે એ જોઈ તો આ ચીજવસ્તુઓ મંડળી દ્વારા યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ અને વ્યાજબી ભાવે પૂરી પાડવામાં આવતી હોય છે, એટલે અહીં સભ્યો છે તેનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ પણ શક્ય બને. અહીં મધ્યસ્થીઓ દ્વારા જે ગ્રાહકોનું શોષણ થાય છે એ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળી છે તો ઉત્પાદકોને કાચો માલ સામાન છે, સાધનો, ઓજારો છે, આ બધા બાબતોમાં તેને વ્યાજબી ભાવે છે એ સાધનો, ઓજારો પૂરા પાડવાનું કામ પણ કરતી હોઈએ છે. અને ઘણી વખત નાના નાના ઉત્પાદકો હોય તો એ સરળતાથી ઉત્પાદન કરી શકે, એટલા માટે આર્થિક રીતે એ ઉન્નતિ સાધી શકે એટલા માટે પણ એવો પ્રયાસ અહીં કરવામાં આવતો હોય છે ઉત્પાદકોની સહકારી મંડળીમાં. અહીંયા પણ ટૂંકા ટૂંકા 2 પ્રશ્નો રહેલા છે. ઘણી વખત એવો પ્રશ્ન હોય કે ઉત્પાદકોની સહકારી મંડળી છે એ તેના ગ્રાહકોને કેવા પ્રકારની સેવા પૂરી પાડે છે, તો આપણે કહી શકીએ કે તેના ગ્રાહકો એટલે કે તેના સભ્યો છે તેને કાચા માલ સામાનની, સાધનોની, ઓજારોની વગેરેની સેવા પૂરી પાડે છે. એવી જ રીતે ગ્રાહકોની સહકારી મંડળી છે એ સભ્યોને રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ છે પણ વ્યાજબી ભાવે
પૂરી પાડે છે એવો પણ પ્રશ્ન અહીંયા હોય. આમ નાના ઉત્પાદકો છે તે સરળતાથી ઉત્પાદન કરી શકે અને આર્થિક રીતે ઉન્નત છે પોતે બની શકે. ખાંડ, દૂધ, ચર્મ, કપાસ વગેરે ઘણી બધી બાબતોમાં સહકારી મંડળીઓ છે આજે અસ્તિત્વ ધરાવે જ છે અને ખૂબ વિકાસ પામી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે સહકારી મંડળી છે તેની મર્યાદાઓ પણ આપેલી છે. જેના ફાયદા હોય તેના ગેરફાયદા તો હોવાના જ. તો અહીં આપણે તેની મર્યાદા છે તેની પણ ચર્ચા કરી લઈએ. પહેલી મર્યાદા જોઈએ તો મૂડીની મર્યાદા. સહકારી મંડળીમાં મૂડી છે એ કંપનીની જેમ વધુ એકઠી થઈ શકતી નથી. અહીં મૂડીની મુશ્કેલી ગણાવી શકાય, કારણ કે અહીં શેરની કિંમત ઓછી રાખવામાં આવતી હોય છે. શેરની કિંમત એટલા માટે ઓછી રાખવામાં આવે છે કે મંડળીના સભ્યો આર્થિક રીતે નબળા વર્ગના લોકો હોય છે અને સભ્ય દીઠ મત આપવાનો અધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું પણ અહીં લોકોને આકર્ષણ હોતું નથી. એટલા માટે મંડળી છે એની પાસે મૂડી છે એ ઓછી એકઠી થાય, આ તેની મર્યાદા. ત્યારબાદ બીજી મર્યાદા જોઈએ, કાર્યક્ષમ વહીવટનો અભાવ. સહકારી મંડળીમાં કાર્યક્ષમ વહીવટ છે એ થતો નથી હોતો, કારણ કે અહીંયા સભ્યોના પ્રતિનિધિ એવા મંડળીના સંચાલકોની માનદ સેવા આપવામાં આપતા હોઈએ છીએ. માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ પણ ન ધરાવતા હોય એવું બને. આ ઉપરાંત તેની પાસે વિશિષ્ટ જ્ઞાન ન હોય, વિવિધ ધંધાકીય અનુભવ કે કૌશલ્ય ન હોય, સમયનો પણ તેનો અભાવ હોય, તો પણ એ મંડળીના વહીવટમાં એ બિનકાર્યક્ષમતા પ્રવેશી જાય આવું બને. આમ જૂથબંધી અને અંગત હિતના કારણે અહીં ગેરવહીવટ છે એ પણ થાય, આ એની મર્યાદા ગણાવી શકાય. કારણ કે અહીં ઊંચા પગારે સંચાલકો છે એ પોતે કામ કરતા હોતા નથી કે ઊંચું એને મહેનતાણું પણ મળતું હોતું નથી. એટલા માટે કાર્યક્ષમ વહીવટ અને સંચાલનનો અભાવ આપણે કહી શકીએ. ત્યારબાદ ત્રીજી મર્યાદા જોઈએ તો રાજકીય હસ્તક્ષેપ. સહકારી મંડળીમાં આવું બનતું હોય છે કે વિવિધ પ્રકારના રાજકીય પક્ષો છે એ મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે કે પરોક્ષ એટલે કે આડકતરી રીતે આવા પ્રયત્નો લગભગ સહકારી મંડળીમાં થતા જ હોય છે. એટલે કે મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વતંત્રતા છે એ જોખમાય છે. એટલા માટે અહીં લોકશાહીના મૂલ્યો છે એ જોખમાય પણ ખરા. વિદ્યાર્થી મિત્રો, અહીં ફાયદો છે તો સામે આ મર્યાદા પણ ગણાવી શકાય. ત્યારબાદ ચોથી મર્યાદા જોઈએ, સભ્યો વચ્ચે અસહકાર. સહકારી મંડળીમાં આવું બનતું હોય છે કે મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ હોય, સભ્યોમાં અરસપરસ કુસંપ હોય, સંઘર્ષ હોય, જૂથબંધી હોય, સ્વાર્થ વૃત્તિ પ્રવેશ કરે ત્યારે સહકારની ભાવના છે એનું અસ્તિત્વ અહીંયા રહેતું જ નથી, તો અસહકારનું નિર્માણ થઈ જતું હોય છે. આ બધાના પરિણામે સહકારી મંડળી છે એ સમાન હિત ધરાવતી વ્યક્તિઓનું સંગઠન હોવા છતાં સહકારના અહીં લાભ છે મેળવી શકાય નહીં. આમ સહકારી મંડળી છે તેની આ પણ મર્યાદા છે તે ગણાવી શકાય. ઘણી વખત હજુ આગળ પણ આપણે એમ કહી શકીએ મર્યાદામાં કે કાર્ય પ્રેરણાનો અભાવ પણ જોવા મળતો હોય કે સહકારી મંડળીના સંચાલકો એ માનદ સેવા આપતા હોય છે, એટલે મહેનતાણું તેને મળે તો ખૂબ ઓછું મળતું હોય છે કે ઘણી વખત મળતું પણ નથી હોતું. એટલા માટે તેઓ અહીં કાર્ય માટે ઉત્સાહ કે કાર્ય માટે તેને પ્રેરણા છે એ મળે નહીં, તેનો અભાવ જોવા મળે. અને મંડળીને નફો થાય કે ખોટ જાય તો તેની સામે તેમને સંબંધ કંઈ જ ન હોય, એટલે સંચાલકો છે તેમનું કાર્ય એ સારી રીતે કરવા માટે જરૂરી તેને પ્રેરણા અને ધગસનો અભાવ પણ જોવા મળતો હોઈએ છે.